હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ફરીથી એકવાર BDBS યુટ્યુબ ચેનલ અને વિદ્યાધીશ પરિવારમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો ફાઇનલી લેક્ચર નંબર 18માં પહોંચી ગયા છીએ આપણે. 18મા લેક્ચરની અંદર આપણે રિવર્સ કેલ્ક્યુલેશન જે 17મા લેક્ચરમાં કરતા હતા એના કરતાં ઊંધી ગણતરી કરવાનો પ્રયત્ન કરશું. એટલે કે અહીંયા આપણને કોઈ સંયોજન છે એનો અણુભાર આપી દેવામાં આવેલો હોય, બરાબર. ઉપરાંત તેની અંદર રહેલા જે તત્વો છે એના ટકાવાર પ્રમાણ આપી દેવામાં આવ્યા હોય, તો એના ઉપરથી સંયોજનનું અણુસૂત્ર નક્કી કરવું હોય તો થઈ શકે ખરા? બરાબર, એવી ગણતરી કરો. કારણ કે 17મા લેક્ચરમાં આપણે એવું જોયું હતું કે ભાઈ સંયોજન છે એનું અણુસૂત્ર આપવામાં આવેલું હતું, બસ એના ઉપરથી અણુભાર તો આપણે ગણતા આવડે જ છે, બરાબર. એટલે અણુસૂત્ર આપી દીધા પછી એમાં રહેલા તત્વોના બંધારણીય ટકાવાર પ્રમાણ તમે નક્કી કરતા શીખી ગયા છો. અને ઘણા બધા એક્ઝામ્પલ તમે હોમવર્કમાં જોયા હતા, પ્રેક્ટિસ પણ કરેલી છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે. એટલે હવે આજના લેક્ચરમાં આપણે ટકાવાર પ્રમાણ ઉપરથી આગળ વધશું અને અણુસૂત્ર તરફ જશું. એટલે ટોપિક છે એ કંઈક આવો બની જશે: તત્વોના બંધારણીય ટકાવાર પ્રમાણ પરથી અણુસૂત્ર નક્કી કરવું. ઓકે, તો એના માટે આપણી પાસે એક સૂત્ર હોવું જોઈએ. તો સૂત્ર હું લખું છું: આપેલ સંયોજનના અણુસૂત્રમાં તત્વની સંખ્યા બરાબર સંયોજનમાં તત્વના ટકા બરાબર ગુણાકાર સંયોજનનું આણ્વીય દળ અને છેદમાં તત્વનું પરમાણ્વીય દળ ગુણાકાર. ચાલો, આ વસ્તુ આપણને આવડવી જોઈએ. આટલું સૂત્ર તમને યાદ રહી જશે એટલે પછી કોઈ પ્રોબ્લેમ નથી. આપેલ સંયોજનનું જે અણુસૂત્ર છે એમાં તત્વની સંખ્યા તમારે નક્કી કરવી છે. તો તમે સંયોજનમાં તત્વના ટકા જાણતા હોવા જોઈએ, સંયોજનનું આણ્વીય સૂત્ર જાણતા હોવા જોઈએ અને તત્વનું પરમાણ્વીય દળ જાણતા હોવા જોઈએ. ઓકે, એટલે તમારો પ્રોબ્લેમ સોલ્વ. ઓકે, ચાલો હવે પહેલો પ્રશ્ન આપણી સમક્ષ આવો મૂકવામાં આવ્યો છે. એક સંયોજન છે જેનું આણ્વીય દળ આણ્વીય દળ 142 ગ્રામ પ્રતિ મોલ છે. ઓકે, ચાલો એમાં સોડિયમ, સલ્ફર અને ઓક્સિજનના ટકા. સોડિયમ, સલ્ફર અને ઓક્સિજન આ ત્રણ તત્વોના ટકા 32.39. સલ્ફરના ટકા 22.53. ઓકે,
અને ઓક્સિજનના 45.07 45.07%. તો અણુસૂત્ર નક્કી કરો. આપણો પ્રશ્ન સંયોજનનું આણ્વીય દળ આપી દેવામાં આવ્યું છે. સોડિયમ, સલ્ફર અને ઓક્સિજન આવા 3 તત્વો આવેલા છે. તો તમારે અણુસૂત્ર નક્કી કરવાનું છે. પહેલી ટિપ્સ હું તમને એ આપવા માંગીશ કે આવા સમયે પહેલું કામ તમારે એ કરવાનું છે કે જેટલા પણ તત્વોના ટકાવાર પ્રમાણ તમને આપવામાં આવેલા છે એ બધા જ તત્વોના ટકાવાર પ્રમાણનો પહેલા સરવાળો કરી દો અને આ સરવાળો કેટલો થાય છે એની ચકાસણી કરો. ચાલો પહેલું કામ ગણતરી કરતા પહેલા પહેલું કામ આ કરવાનું છે તમારે. આ ભૂલાવું ન જોઈએ. એનો સરવાળો કરી દેવાનો. ચાલો 9 અને 3 એટલે 12 અને 7 એટલે કે 19 એટલે 9. 1 અને 3 એટલે 4 અને 5 એટલે 9. 2 અને 2 4 અને 5 એટલે 9. 3 અને 2 5 અને 4 9 એટલે કે 99.99% થયું. આ કેટલું થયું? 99.99. ચલો 99.99 થાય નો પ્રોબ્લેમ. 99.98 થાય નો પ્રોબ્લેમ. 100.01% 100.02%. ઇન શોર્ટ 100 ની આજુબાજુ એટલે કે પર્સન્ટેજ છે એપ્રોક્સ કેટલા હોવા જોઈએ? આમ 100 હોવા જોઈએ. અંદાજિત 100%. બરાબર છે. એટલે 95 હોય તો ના ચાલે. 98 ઉપર હોવા જોઈએ, 99 ઉપર હોવા જોઈએ. ખરેખર તો 99.5 7 8 એમ હોય તો ચાલે. 100.1 100.2 હોય તો પણ ચાલે, નો પ્રોબ્લેમ. બરાબર છે. તો આવી રીતે તમારા આપેલા તત્વો છે એના ટકાવાર પ્રમાણનો સરવાળો છે એ 100% થઈ જવો જોઈએ. લગભગ 100% થઈ જવો જોઈએ. ધારો કે યાદ રાખજો, બરાબર. હવે ધારો કે આવું બને કે 100% ના થાય, 80% થાય, 70% થાય, 75% થાય, 65% થાય, 60% થાય. એટલે કે 100 થી દૂર છે અને ઘણું દૂર છે. 99 હોય તો 100 ની નજીક કહેવાય. એવું નહીં. 90 હોય, 85 હોય, 80% હોય. આ સરવાળો છે 80 85% કે 90% કે 75% થાય તો શું સમજવાનું? તો જેટલા ટકા 100% કરવા માટે જેટલા ટકા ઘટે છે એ ઓક્સિજનના હોય છે એવું યાદ રાખજો. તેનો મતલબ એવો થયો કે એ તત્વ ત્યાં એક ઓક્સિજન હોવું જોઈએ, જે અહીંયા ડિક્લેર કરવામાં આવેલું નથી. પણ અહીંયા તો ઓલરેડી ઓક્સિજન છે એટલે હોય જ નહીં. જો જોઈ લેવાનું અહીંયા ઓક્સિજન હોય, તત્વના ટકાવાર પ્રમાણ ડિક્લેર કરેલા છે એમાં ઓક્સિજન જો આવી જ ગયું હોય તો 100% થઈ જ જાતા હોય છે. પણ જ્યારે ઓક્સિજન તત્વ નથી આપેલું ત્યારે ખાસ તપાસવું જરૂરી છે કે 100% થઈ જાય છે કે નહીં. જો ન થતા હોય તો ઘટતા ટકા છે એ કોના હોવા જોઈએ? ઓક્સિજનના. થઈ જાય તો કોઈ પ્રશ્ન જ નથી, તો એનો મતલબ ઓક્સિજન એબ્સન્ટ છે. પણ ન થાય તો ઓક્સિજન પ્રેઝન્ટ ગણી અને ઘટતા ટકા છે એ ઓક્સિજનના લેવાના છે. બરાબર છે. ઓકે, ચાલો હવે ગણતરીને આગળ વધારવાનો પ્રયત્ન કરીએ. ચાલો, બહુ સરળ ગણતરી હોય છે. ચાલો, આપેલ સંયોજનના અણુસૂત્રમાં તત્વની સંખ્યા કયા કયા તત્વો છે? તો કે સોડિયમ, સલ્ફર, ઓક્સિજન. ચાલો હવે સોડિયમની કેટલી સંખ્યા છે? ચલો અહીં લખીએ. સૌથી પહેલા સોડિયમની સંખ્યા બરાબર શું? ચલો સંયોજનમાં તત્વના ટકા એટલે કે સોડિયમ ના ટકા ગુણાકાર શું? સંયોજનનું આણ્વીય દળ એટલે હું માત્ર આણ્વીય દળ લખું છું. બરાબર. છેદમાં તત્વ કોણ? તો કે સોડિયમ નું પરમાણ્વીય દળ. જો સૂત્ર બરાબર જોજો. તત્વનું પરમાણ્વીય દળ એટલે સોડિયમનું અને ગુણાકાર 100. ચાલો હવે
સોડિયમના ટકા કેટલા છે રકમમાં જુઓ 32.39. ચલો 32.39 ગુણાકાર સંયોજનનું આણ્વીય દળ રકમમાં આપ્યું છે કેટલું છે 142. ચલો 142 અને ડિવાઈડ બાય સોડિયમનું પરમાણ્વીય દળ એ આપણને યાદ હોવું જોઈએ 23 ગુણાકાર 100. અહીંયા નીચે લખું છું બરાબર. ચાલો ગણતરી કરો 32.39 ગુણાકાર 142 ભાગાકાર 2300 1.999 જવાબ આવ્યો જુઓ 1.999. તો ખરેખર કોઈ દિવસ સંયોજનમાં અણુસૂત્રમાં તત્વની સંખ્યા અપૂર્ણાંક હોય ના હોય. એટલે આને પૂર્ણાંક બનાવવાનો તમારે. તો પૂર્ણાંક બનાવો તો શું થાય કેટલા થઈ જશે 2. કોની નજીક છે 2 ની નજીક છે. એટલે સોડિયમની સંખ્યા કેટલી થાય 2. ઓકે ચાલો આપણે અહીંયા અણુસૂત્ર બનાવતા જશું. સાઈડમાં હું અહીં લખતો દઉં છું અણુસૂત્ર બરાબર. ચાલો સોડિયમ નક્કી કર્યા આપણે 2 થયા Na2. ચાલો હવે સોડિયમ પછી કોણ બીજું સલ્ફર. ચાલો સલ્ફરની સંખ્યા સલ્ફરના ટકા ગુણાકાર આણ્વીય દળ છેદમાં સલ્ફરનું પરમાણ્વીય દળ ગુણાકાર 100. ચલો સલ્ફરના ટકા કેટલા લેવાના છે 22.53. ચલો 22.53 ગુણાકાર 142 અને છેદમાં 32 પરમાણ્વીય દળ અને ગુણાકાર 100. ચલો ભાઈ સલ્ફરનું પરમાણ્વીય દળ યાદ હોવું જોઈએ 32 છે બરાબર છે. ચલો ગણતરી સ્ટાર્ટ કરીએ 22.53 ગુણાકાર 142 ભાગાકાર 3200 0.999 આવ્યો જવાબ. ચલો જવાબ કેટલો આવ્યો 0.999. તો ખરેખર શું લખી શકાય 1 લખી શકાય કે નહીં 0.99999 એટલે 1 જ કહેવાય. તો સલ્ફર કેટલા મળ્યા 1 બરાબર. ચલો ત્યાર પછી હવે બાકી શું રહે છે ઓક્સિજન બરાબર. ચાલો ઓક્સિજનની ગણતરી કરશું આપણે. ચલો ઓક્સિજનની સંખ્યા બરાબર ઓક્સિજનના ટકા ગુણાકાર આણ્વીય દળ છેદમાં ઓક્સિજનનું પરમાણ્વીય દળ ગુણાકાર 100. ચલો ઓક્સિજનના ટકા કેટલા છે રકમમાં જુઓ 45.07. 45.07 ગુણાકાર 142 છેદમાં 16 અને ગુણાકાર 100. ચાલો ગણતરી કરો 45.07 ગુણાકાર 142 ને ભાગાકાર 1600. 3.999 જેવો જવાબ આવ્યો 3.999. તો ખરેખર કેટલા લખાય 4 લખાય ને. ઓકે ચાલો ઓક્સિજન કેટલા લખશું 4. તો ખરેખર આનું સૂત્ર શું મળ્યું Na2SO4. સંયોજનનું નામ સોડિયમ સલ્ફેટ. આ તમારો જવાબ છે બરાબર છે ને. સરળ રજૂઆત એકદમ સરળ છે આરામથી ગણતા આવડી જશે બરાબર. ચલો આમ છતાં હજી એક દાખલો છે હું ગણાવીશ. આ દાખલો તમે નોંધી લેશો બરાબર.
ચલો રકમ નંબર 2, સંયોજનનું આણ્વીય દળ બરાબર 63 છે. બરાબર. ચલો એક મોટો દાખલો તમને હું મોટો ગણાવું, આ તમને હું હોમવર્કમાં આપી દઈશ. મોટી ગણતરી છે હું કરાવી દઉં છું. બરાબર. 342. ચાલો કાર્બન અને હાઇડ્રોજન. ચલો કાર્બન ના ટકા તમને આપ્યા છે 42.10 અને હાઇડ્રોજન ના ટકા તમને આપેલા છે 6.43. અણુસૂત્ર નક્કી કરો. પહેલું કામ આપણે શું કરીએ છીએ, તત્વો છે એના ટકાવાર પ્રમાણ છે નો સરવાળો કરવામાં આવે છે. યાદ છે? હા. તો 3, 5, 8, 48.53 જ થયું. જુઓ 42.10 વત્તા 6.43 48.53. તો આપણે શું સમજવાનું, તેથી ઓક્સિજન હાજર છે. કેમ? તો કે આ ટકા કેટલા મળ્યા આપણને? 100 કરતા ઓછા મળ્યા, માટે ઓક્સિજન હાજર છે. માટે ઓક્સિજનના ટકા બરાબર શું લખવાનું? 100 માઇનસ 48.53. ચાલો 100 માઇનસ 48.53 એટલે કેટલા થશે? 51.47 થઈ જશે ને? 51.47% ઓક્સિજન હોવું જોઈએ. હવે તમારી પાસે 100% થઈ ગયા છે અને પહેલું તત્વ કાર્બન, બીજું તત્વ પહેલું તત્વ કાર્બન, બીજું તત્વ હાઇડ્રોજન અને ત્રીજું તત્વ તમારી પાસે ઓક્સિજન મળી ગયું. ચાલો હવે 3 ના ટકાવાર પ્રમાણ તો છે જ, એટલે સંખ્યા નક્કી કરી લઈએ. ચાલો સૌથી પહેલા ચલો કાર્બનની સંખ્યા. તો કાર્બનની સંખ્યા સૂત્ર યાદ કરો. કાર્બનના ટકા કેટલા છે? 42.10 અને ગુણાકાર આણ્વીય દળ 342 છેદમાં કાર્બનનું પરમાણુય દળ 12 ગુણાકાર 100. સમજાય છે? બરાબર. ચલો હવે ગણતરી કરવાની થશે ને. ચલો 42.10 ગુણાકાર 342 ભાગાકાર 11.998. એટલે આ જવાબ કેટલો લખી શકાય? 12 લખી શકાય. ચલો ત્યાર પછી હાઇડ્રોજનની સંખ્યા બરાબર. ચલો હાઇડ્રોજનના ટકા કેટલા છે? 6.43 છે ભાઈ. 6.43 ગુણાકાર 342 1 ગુણાકાર 100. ચલો ગણતરી સ્ટાર્ટ કરો. 6.43 ગુણાકાર 342 ભાગાકાર
100 21.99 જવાબ આવ્યો 21.99 એટલે ખરેખર 22. ચલો ત્યાર પછી ઓક્સિજનની સંખ્યા. ચલો ઓક્સિજનના ટકા આપણે મેળવ્યા છે. જુઓ આપેલા નહોતા. 51.47 ગુણાકાર 342 છેદમાં 16 ગુણાકાર 100. ચલો 51.47 ગુણાકાર 342 અને ભાગાકાર 100. 11.001 જવાબ આવ્યો. તો ખરેખર તો 11 જ લખાય ને, બરાબર. ચાલો હવે અણુ સૂત્ર ચલો ડિક્લેર કરો. કાર્બન કેટલા 12, હાઇડ્રોજન કેટલા 22, ઓક્સિજન કેટલા 11. ચલો તપાસ કરો. C12H22O11 આ સંયોજન કયું છે? સુગર, જેનું બીજું નામ કેન સુગર અથવા બીજું નામ સુક્રોસ, બરાબર. સુક્રોસ પણ કહેવાય, કેન સુગર પણ કહેવાય, જે આપણે રૂટીન લાઈફમાં ખાવામાં ઉપયોગ લઈએ છીએ ખાંડ સુગર, બરાબર છે. C12H22O11. ચાલો હવે આ બધી વસ્તુ તમને સમજાઈ ગઈ છે, બરાબર. નોંધ કરી લ્યો એટલે હું તમને હોમવર્કના પ્રોબ્લેમ છે એ આપી દઉં, બરાબર. ચાલો આગળ વધીએ. ચલો આ જ પ્રકારના પ્રશ્નો છે એ હું તમને હોમવર્કની અંદર આપી દઉં છું. એટલે કે 3 નંબરનો પ્રોબ્લેમ હોમવર્કની અંદર. આણ્વીય દળ બરાબર 63 ગ્રામ પ્રતિ મોલ. હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન ત્રણેયના ટકા. ચલો હાઇડ્રોજનના છે 1.58%, બરાબર. નાઇટ્રોજન 22.22% અને ઓક્સિજન 76.19%. ચલો ત્યાર પછી ચોથો પ્રશ્ન. આણ્વીય દળ આપણને આપ્યું છે 30 ગ્રામ પ્રતિ મોલ, ઓકે. અને હાઇડ્રોજન અને કાર્બન. ચલો હાઇડ્રોજન આપ્યું છે આપણને 20% અને કાર્બન આપ્યું છે 80%. પાંચમો પ્રશ્ન. આણ્વીય દળ આપણને આપી દીધું છે 90 ગ્રામ પ્રતિ મોલ. અહીંયા આપણને આપ્યું છે કાર્બન અને હાઇડ્રોજન. તો કાર્બનના ટકા આપણને આપ્યા છે 26.66%. હાઇડ્રોજનના આપ્યા છે 2.22%, બરાબર. ઓકે. ચલો 3 પ્રશ્નો છે એ તમારે હોમવર્કમાં સોલ્વ કરવાના છે. સમજાઈ જશે આરામથી. કોઈ કોમ્પ્લિકેશન જેવું છે નહીં આમાં. મને નથી લાગતું એટલું બધું કાંઈ આમાં અઘરું હોય. આરામથી આવડી જશે. ચલો હવે તમે તત્વોના બંધારણીય ટકાવાર પ્રમાણ પરથી અણુસૂત્ર નક્કી કરતા પણ શીખી ગયા,
હવે એવા પ્રકારના પ્રોબ્લેમ છે આવતા લેક્ચરમાં આપણે સોલ્વ કરશું કે જેમાં આપણને કદાચ આણ્વીય દળ ન આપેલું હોય તો આપણને પ્રમાણસૂચક સૂત્ર મળી શકે પરંતુ અણુ સૂત્ર મળી શકે નહીં. એટલે આપણે પ્રયત્ન એવો કરશું કે તત્વોના બંધારણીય ટકાવાર પ્રમાણ પરથી અણુ સૂત્ર નહીં પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરશું. સમજાય છે? એટલે આના પછીનો ટોપિક એ રહેશે આપણો. ચાલો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ઓકે.